બીજી વસ્તુ કે તમે વિચાર કરો કે કોઈ પણ વસ્તુ તમે કૂતરાને નાખો એટલે કાયદેસર કૂતરું છે ને ઊંઘે, મારા લાયક છે કે નહીં. અને સાહેબ આપણે માણસ કોઈ પણ રૂપિયો હાથમાં આવે ખીચામાં નાખવાનો જોવાનો નહીં, નીતિનો છે કે અનીતિનો, રામનો છે કે હરામનો, નાખી દો. શું કામ? દેખા દેખી. બાજુવાળા સગનભાઈ મર્સિડીઝ લાવ્યા, આપણે કેદી જલ્દી આવે. ભલા માણસ અનીતિથી મર્સિડીઝ હાંકવી એની કરતા નીતિથી અલ્ટો હાંકવીની ઉત્તમ છે. દેખા દેખીમાં નહીં, અનીતિથી. સાહેબ બેઈમાનીના મુખ્યમંત્રી બનવું એની કરતા ઈમાનદારીના પટ્ટાવાળા બનજો. ભલા માણસ સલામ ઠોકશે મુખ્યમંત્રી તમને. આ સત્ય છે. ઘણા બધા મુખ્યમંત્રી હોય એને પૂછો તમે તો એ મુખ્યમંત્રીને અમુક એનો પિયુન હોય ને એના વગર એને ગમતું નથી. પૂછી જુઓ તમે કે નહીં એના વગર ન ગમે, એનું મોઢું જોઈ ત્યારે દેશનો રાજ્યનો વડો રાજી થઈ જાય. તો એની કેટલી પ્રામાણિકતા છે. એટલે શરીર જે કસરત કરવાની પણ નીતિનું પોષણ, એની સાથેની કસરત, મગજ અને મન, તો દાન અને દશાંશ. બરાબર, દાન અને દશાંશમાં ફરક છે. કોઈ પણ કમાણીનો 10મો ભાગ છે એની ચર્ચા આપણે આગળ કરવાની. જે કમાઈએ એનો 10મો ભાગ ફરજિયાત કાઢવાનો. લાઇટ બિલ આપણે ઘરે આવે એટલે 3250 લાઇટ બિલ હોય, જીબી વાળા 50 પૈસા પણ નથી મૂકતા. એટલો સચોટ હિસાબ એ લેવામાં રાખે છે. તો આ ઈશ્વરની બનાવેલી પ્રકૃતિ, હવા, પાણી, ખોરાક બધું મફતમાં આપણે વાપરીએ. ટોટલ એનો પ્રામાણિકતાથી 10% હિસાબ ફરજિયાત કાઢવાનો છે. કારણ કે આ દુનિયાની અંદર આપણે રહીએ છીએ, દાન નથી, એ દશાંશ છે જે હિસાબ સાથે કાઢવાનો. 180 દિવસની અંદર આ પ્રકૃતિ તમારી યારે કનેક્ટ થઈ જાય. મારી વાત ઉપર આંધળો ભરોસો કરી નાખજો, આંધળો ભરોસો કે આ પ્રકૃતિના હિસાબમાં દશાંશ તમે કાઢ્યો. આ અસ્તિત્વ જેમ સમગ્ર 84 લાખ જીવોને, અનંત કોટી બ્રહ્માંડને ઓટો મોડની અંદર ચલાવે છે. આ અસ્તિત્વ કોઈ દી એક ગ્રહ બીજા ગ્રહ હારે ભટકાણો નથી. એ મેનેજમેન્ટ જેટલું પાવરફુલ કરે છે એટલું મેનેજમેન્ટ આપણું આ પ્રકૃતિ પાવરફુલ કરવા મળશે દશાંશથી. તમે માળા ન કરતા હોય તો કાંઈ નહીં, પણ મેં હમણાં વાત કરી સેવા ન કરી ગઈ તો કાંઈ નહીં, પણ જ્યાં સેવા કરતા હોય એને સમર્થન કરવાનું. શરીરનું પોષણ મનને પોષિત કરવાની પ્રેરણા આપે છે. શરીરને જે આપણે નીતિથી પોષણ કરીએ ને એ મનને ધક્કો મારે છે. બરાબર, એટલે મનને ધક્કો મારે છે તું ક્યાંક દે, એટલે મન પોષિત થાય છે. દાનથી મન પોષિત થાય, નીતિના ખોરાકથી શરીર પોષિત થાય છે. અને મનનું પોષણ આત્માને પોષિત રહેવાની પ્રેરણા કરે છે ઓટો મોડની અંદર. અને આત્માનું પોષણ તે આ જે સમગ્ર પ્રોસેસ ચાલે છે ને એને ટકાવી રાખવામાં મદદ કરે છે. અન્યના સ્વધર્મ કરતાં પોતાનો સ્વધર્મ ખામીવાળો પણ હોય. દાખલા તરીકે કોઈ દિવસ દેખાદેખી કરતા નહીં. ભલે તમે ઘાટની અંદર કામ કરતા હોય, શેઠ નથી બનવાનું. ઘાટની અંદર તમે માસ્ટર છો તો એ તમે મહાન છો. આ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે બીજાના સ્વધર્મ કરતાં પોતાનો સ્વધર્મ ભલે ખામીવાળો હોય પણ એ ચડિયાતો છે. પોતાના સ્વધર્મના પાલનમાં મરવું કલ્યાણકારી છે અને અન્યનો સ્વધર્મ ભયાનક છે. ભગવાન શ્રી કૃષ્ણ કુરુક્ષેત્રના મેદાનની અંદર અર્જુનને કહે છે, અર્જુન જેને એમ કહે છે કે મારા બધા ઊભા છે એને કાપીને મારે આ રાજ જીતવાનું, ત્યારે ભગવાન એમ કહે છે શું કહેશો કે મારે આ જીતવાનું, આના માટે આ મારા હગાવાલાને મારી નાખવાના. એ કે એ હગાવાલાને મારવા એ તારો પોઈન્ટ છે વ્યક્તિગત, એટલે મારવાના છે કે સત્યનો વિજય થવો જોઈએ. અને તારું લોહી છે એ ક્ષત્રિયનું છે, તારો ગુણ છે એ ક્ષત્રિયનો છે. તું ક્યારેય સંન્યાસી ન બની શકે. તું એમ વાત કરી શકું ભીખ માંગુ, અરે ભીખ માંગવા જાય ત્યાં તને કોઈ કંઈક કહે ને એટલે લોહી ગરમ થઈ જાય. કારણ કે બ્લડ એવી રીતના એ સ્વધર્મ બ્લડ. દુનિયા આખી પોતાની જાતને બાંધવામાં વ્યસ્ત છે દોસ્તો. ગમે એટલી પ્રોગ્રેસ કરશું પણ અંદરથી બાદશાહી નહીં બને. તાલે કે બહાર કાંઈ ભેગું. આજ માણસ બહારથી દાતાર બની ગયો, અંદરથી કંજૂસ થતો જાય. કેવો કંજૂસ? અંદરથી બહુ. માણસથી બહાર દાતાર હોય છે. સાહેબ અમુક સંસ્થાને ટ્રસ્ટવાળા લોકો આખા ગામની સેવા કરે અને સેવક તરીકે એની છાપ હોય. બરાબર, પણ એની પાસે જઈને તમે એમ કહો ને મને 20,000 ઉછીને આપો તો કે નથી દેવા. શું કામ? એમાં એને મજા ન આવે ને, એટલે સેવા કરવામાં મજા આવે. કહેવાનો મતલબ કે માણસ અંદરથી કંજૂસ છે. બુદ્ધિશાળી એ છે આ બંધન વગર રાજ કરે છે, જે મસ્તીમાં હોય છે. આ અભ્યાસને ઓટોમેટિક ચલાવવા માટે 2 પ્રોસેસ છે. એકવાર જોરદાર તાળીઓ આપણે વગાડીએ એનર્જી સાથે કે તમે આટલી માત્રાની અંદર બેઠા છો. અને જબરજસ્ત અમુક વસ્તુ હોય ને અચેતન મન કામ કરે. આપણું મન છે ને 2 પ્રકારના. શિક્ષક જ્યારે બોર્ડ પણ ભણાવતા, કોઈ દી અભ્યાસ કર્યો કે ભણાવતા પાછલી પાટી આવ્યા જાય, આપણે પાછળ જોઈએ ને તો આપણને એમ કે આગળ જોઈએ લે શિક્ષકો. પણ એ લોજિક અને સાયન્સ હતું. શું કામ? કે પાછળથી સાર કહેતા શિક્ષકો. પાછળ જે હોય આગળ માણસનું મન જે કામ કરતું હોય અને પાછળ અચેતન મન કામ કરતું હોય. વિદેશની અંદર સંશોધન કરવામાં આવેલું. બરાબર, હું પાછળ ગયો ને તમે બધા કનેક્ટ થઈ ગયા. શું કામ? તમારું અચેતન મન
અહીં સ્થિર થઈ ગયું. તમારા ઓરિજિનલ મનને મારે સ્થિર કરવામાં વાર લાગે એટલે હું પાછળ ગયો. એક વિદેશની અંદર આનો અભ્યાસ થયો. એક ઓડિટોરિયમની અંદર પ્રોગ્રામ હતો. પ્રોગ્રામની અંદર એક જણો સેમિનાર લેતો હતો ને પાછળ એક જણો ઊભો બોલતો કે કોકો કોલા પીવાથી બુદ્ધિ વધે, કોકો કોલા પીવાથી બુદ્ધિ વધે. સેમિનાર પૂરો થયો ને બહાર તડકો હતો ખૂબ, બધી કોલ્ડ ડ્રિંક્સ હતી, સૌથી વધારે કોકો કોલા વેચાણી. એને કોણે કીધું? એના મગજની અંદર ઓટો મોડની અંદર વાંચવાઈ ગઈ. આ સાયન્ટિફિક છે. કહેવાનો મતલબ કે આ ઘટના આપણને ખબર પડી ગઈ કે નીતિનું પોષણ કરવું જેથી કરીને મનને પ્રેરણા થાય કે કોકને કંઈક મદદ કરવી, કોકને કંઈક દાન કરવું. મનને પ્રેરણા થાય એટલે આત્માને પોષણ કરવાની પ્રેરણા મન આપે. આત્મા એવું કામ કરે કે આ ઘટના સતત ને સતત ચાલ્યા કરે અને આપણા માધ્યમથી બીજાનું સારું થાય અને અંતે તમારું સારું થાય. આ પ્રોસેસ છે 3 ઘટકો દ્વારા, બરાબર. પણ એને યથાવત રાખવા, આ આવરણને જીતવા માટે, લોકો સાથે કોમ્યુનિકેશન કરવા માટે શું કરવું જોઈએ એના માટેના 2 પાસા આપણે સમજવા જરૂરી છે. કે હૃદયના એન્જિનને ધબકતું રાખવા માટે 2 નિયમ છે, પથ્થર કે સ્પંજ. આ 2 પ્રકારના લોકો હોય છે જેની અંદર શું તફાવત છે પથ્થર અને સ્પંજની અંદર. સ્પંજના ગુણો છે એના ઉપર જે પણ રેડો ને એ બધું શોષી લે. એની પાસે સામર્થ્ય હોય બધું શોષી લેવાનું, બરાબર. અને એ બધાને સ્વીકારે, કોઈ સારો ખરાબ નહીં, બધાને આવો બધાની વાત સાંભળે, બરાબર. સ્પંજનો ગુણ હોય, કોઈ પણ વ્યક્તિ એને રોકે નહીં, બધું લઈ લે, તમામ કદડો લઈ લેવાનો, બરાબર. પછી વિયો જાય, પછી સારું ન લાગે બાજુમાં જાય દબાવી દેવાનું. કોક આપણને સારું કે ખરાબ કે લઈ લેવાનું. પછી સ્પંજની જેમ એ જાય નકામનું દબાવી દેવાનું. એને રોકવાનું નહીં, એને ટોકવાનું નહીં. આ સ્પંજ જેવો માણસ હોય અમુક, જેને જરૂર નથી એને દૂર કરવાની યોગ્યતા ધરાવે, એ દબાવી. એને સ્પંજ જે દબાય એની પાસે સામર્થ્ય છે, બરાબર. અને આ કાર્યમાં એ પાછો વિવેક બુદ્ધિનો ઉપયોગ કરે. પોતાને વ્યક્તિગત ન ગમતું અમુક માણસ છે જે કડવું કહીને ગયો તો એને મનને ન ગમતું હોય એ બહાર કાઢે એમ નહીં, એને જે અનુકૂળ ન હોય એના જીવનમાં એને દબાવે છે. અને શોષવાની અને ત્યાગ કરવાની ક્ષમતા સ્પંજમાં હોય છે અને જરૂરિયાત ન હોય ને એ રાખે. જે પોતાની જરૂરિયાત બાકી બધું દબાવીને કાઢી નાખે, ધોઈ નાખે ને, સ્પંજના ગુણ છે સોફ્ટનેસ. અને નેક્સ્ટ, પોતાના અસ્તિત્વને ટકાવી રાખવામાં આ પ્રોસેસથી મદદ કરે છે. નેક્સ્ટ વસ્તુ છે પથ્થરના ગુણો. જળ કાંઈ સ્વીકારવાનું જ નહીં. પથ્થર ઉપર ગમે એટલું પાણી નાખો એમાં કાંઈ ફરક પડે? કાંઈ નહીં. જેની જરૂર નથી એને બહાર કાઢવાની એની પાસે ક્ષમતાય નથી. જે પાણા જેવો માણસ હોય ને, આ 2 છે. મેળવવા કે જાળવી રાખવા તેની પાસે કોઈ પસંદગી નથી. અને સૌથી યાદ રાખજો કે અંદર જે હોય ને એ જ બહાર નીકળે છે, વાણી હોય કે વર્તન હોય. આજનો સમાજ છે, મને છે ને કોન્ટ્રોવર્સીમાં આવું સહેજ પણ પસંદ નથી, પણ અમુક વાત એવી આવી જાય તો હું એક વસ્તુ કહી શકું ખાતરીપૂર્વક કે મનોજ મુસ્તિશ્વર એવું કંઈક નામ છે, લેખક. શું નામ છે? પેલો બહુ સરસ મજાના દેશભક્તિના ગીત લખે મનોજ. રામાયણની પથારી ફેરવી હતી ને હમણાં મૂવી બનાવ્યું હતું હે મુક્તસીર. હા, મને આ દેશની અંદર 2 લોકોએ જે માફી માંગી ને, જેનાથી ભૂલ થઈ ગઈ, 2 લોકોએ જે માફી માંગી એને માફી માંગી કહેવાય ઓરિજિનલ. જે મને બહુ ગમી છે, તમે જોઈ લે. એક તો આ મનોજભાઈ જે નામ છે એ, અને એક ગુજરાતની અંદર પરસોત્તમભાઈ રૂપાલા છે એ. એણે જે 2 જણાએ માફી માંગી ને એ ભૂલ થઈ ગઈ, એ છોડો, એના વિષયમાં એણે જે માફી માંગી કે નહીં એ મને બહુ ગમી. કારણ કે માણસે પોતે ભૂલ એક્સેપ્ટ કરી, એક્સેપ્ટ નહીં, પોતે ગદગદિત થઈ ગયો, મારથી ભૂલ થઈ જાય. અને સાહેબ આ વસ્તુ સારા સાધુ સંતો નથી કરી શકતા. શરૂઆત જ ત્યાંથી કરે. અમારો ભાઈ કહેવાનો ઈરાદો એવો નહોતો, પણ અમારે એવું બોલાય. પણ ઈરાદો ન અંદર હોય જ બહાર નીકળે ભાઈ, અંદર હોય જ બહાર નીકળે. માફી પણ પ્યોરિટી સાથે માંગી હોય. અને જો મને 2 વ્યક્તિ ગમતા હોય તો ભૂલ કરી એ બીજો વિષય જુદો છે. એને ભૂલ 100% કરી, બરાબર, એનો વિષય નથી. પણ માફી દિલથી માંગી. માફી માંગવાની જો કળા શીખવી હોય તો આ 2 વ્યક્તિ પાસેથી. અને યાદ રાખજો, સોરી કહેવાથી છે ને સામેવાળો સુખી થઈ શકે. આપણે કોઈ પણ વ્યક્તિને આપણે એમ કહીએ સોરી તો સામેવાળો સુખી થઈ શકે. પણ સોરી જે કેવું પડ્યું, જે કારણથી સોરી કેવું પડ્યું, એ કારણ નાબૂદ નહીં થાય ત્યાં સુધી તમે સુખી નહીં થઈ. દાખલા તરીકે ભૌમિકભાઈની ભૂલ થઈ ગઈ હોય અને મને કે સોરી, તો મને હું લેટ ગો કરીને ક્ષમા કરી દઉં. પણ જે કારણથી એને સોરી કેવું પડે, આને સમાધાન કહેવાય છે. ઓરિજિનલ સોલ્યુશન જેને કહેવાય છે, જે સમાજની અંદર ઓછા થાય છે દિલથી. સાહેબ તમે એકવાર જે કારણને નાબૂદ કરી નાખો, બીજી વાર સોરી કેવું જ ન પડે.
કારણ જ નાબૂદ કરવાનું. એક દાખલો તમને આપું ભલા માણસ. એક પત્ની હતી, એમને ખૂબ ગુસ્સો આવે, અતિશય ગુસ્સો આવે, અને ગુસ્સો આવે ને એટલે એનો ધણી હસબન્ડ એનું હૃદય ધબકતું હતું, ભલે તારો પ્રેમય મને સ્વીકાર્ય છે અને તારો ગુસ્સો પણ મને સ્વીકાર્ય છે. આ સ્વીકારવાની ભાવનાથી તમે સમજો, સ્પંજ જેવો માણસ હતો એટલે બધું સ્વીકારતો. બિચારાને બહાર જઈ અને ન ગમે તો એનો ગુસ્સો છે ને એમ દબાવી દેતો, ચૂપ, પત્નીનો ગુસ્સો બહાર. એવો માણસ. આ ઘટના કરવાથી એક દી એના પત્નીને વિચાર આવ્યો કે મારો હસબન્ડ એટલો બધો પીડાય છે, મને કોઈ દી કાંઈ કહેતો નથી. એટલે સોલ્યુશન માંગવા એની પત્ની એમની પાસે જ ગઈ. આજે આપણું વ્યક્તિ બીજે સલાહ લેવા જાય છે, શું કામ ખબર છે? બીજો વ્યક્તિ બીજે ટ્રાન્સફર થઈ, આપણું માણસ બીજે ટ્રાન્સફર થઈ જાય, શું કામ? કે આપણે યોગ્યતા એવી કેળવી જ નથી કે એ આપણી પાસે આવે. સાહેબ, આપણા કપડાં ખરાબ થાય ને તો આપણે કપડાં ક્યાં ધોવા આવી? આપણા ઘરે આવે. એમ જીવનની અંદર ક્યારેક એવો ડાઘ લાગી જાય ને તો આપણે એવું સ્થાન પ્રાપ્ત કરવું કે આપણા પરિવારના સભ્યોએ ડાઘને સાફ કરવા માટે આપણી પાસે આવવા જોઈએ, જગતમાં ન જવા જોઈએ. શું કામ? આપણે સારું સ્વીકારીએ છીએ, ખરાબ નહીં. સંપૂર્ણ સ્પંજની જેમ કે મારું વ્યક્તિ. એ પત્ની એના પતિને કીધું, મને ગુસ્સો આવે છે, બહુ ગુસ્સો આવે છે, અતિશય ગુસ્સો આવે, મને ફીલ પણ ખરાબ થાય, પણ શું કરવું, મારી આદત છે. જિજ્ઞાસા કેળવાની, સુધરવાની. જિજ્ઞાસા એને દેખાણી એટલે એના હસબન્ડે એમ કીધું કે અડધી કલાક ખાઈ હું હાર્ડવેરમાં જઈને આવું. હાર્ડવેરમાં જઈ 1 કિલોની ખીલીની ઠેલી લઈ આવ્યો અને ઠેલી એને આપી. હવે તને જ્યારે પણ ગુસ્સો આવે ને એટલે ખીલીને હથોડી, પાછળ આપણે વાડો છે ને દિવાલ છે ને ત્યાં જઈ અને તને જેટલો ગુસ્સો આવે ને એ વાડાની અંદર દિવાલમાં ખીલી મારવાની. જેટલી વાર ગુસ્સો આવે ને આટલો દોથામાં ખીલી લઈને જાય વાડામાં અને હથોડી ઠોકે. અને ખીલી બધી પૂરી થઈ ગઈ, આખી દિવાલ ખીલી ખીલી કરી નાખી. અને એક સમય એવો આવ્યો કે એક સમય ખીલી મારવાનો પણ મોકો ન મળ્યો અને ગુસ્સો આવવાનું બંધ થઈ ગયું. એના હસબન્ડને બોલાવીને કીધું કે હવે ખીલી મારવાની જરૂર નથી પડતી, ગુસ્સો બંધ થઈ ગયું. હા, મજા આવે છે, ગુસ્સો ન કરે તો મજા આવે, આનંદ આવે છે. ઓકે, હવે દિવસમાં જેટલી વાર પ્રસન્ન રહે ને અને જ્યારે પણ મોજમાં આવે ને ત્યારે મારેલી ખીલી છે ને એ કાઢી નાખશે. એ કે કાંઈ વાંધો નહીં. જેટલી વાર મોજમાં આવે વાડામાં જાય, ખીલી કાઢે. આખી દિવાલમાં બધી ખીલી કાઢી નાખી. એના હસબન્ડને કીધું, એટલી પ્રફુલ્લિત રહું છું, એટલી મજા આવે. પછી એનો હસબન્ડ એના ખંભે હાથ મૂકીને વાડામાં લઈ ગયો અને બતાવ્યું, ખીલી તે મારી કે હા, કાઢી નાખી કે હા, આ દિવાલની અંદર જે છેદ પડ્યા આને બુરી દે. એ કે એ ન બુરાય. વાત જ એ છે, તમારું મન ને ભાવ ગમે એટલો ચોખ્ખો હોય, વાણીને વર્તન જ્યારે ખરાબ હોય છે ને ત્યારે એના દ્વારા મોઢામાંથી જે શબ્દો નીકળ્યા હોય ને સામેવાળાના દિલને ચીરી નાખે છે. એ સોરી કહેવાથી નથી બુરાતા. આપણે પથ્થરની જેમ નહીં, સ્પંજની જેમ બનવાનું છે. નેક્સ્ટ, જગતના જંગલમાં ટાઈગર બનીને રાજ કરવું એ સફળતા છે, પણ એ જંગલ ખરેખર જંગલ છે કે પિંજરું એ જાણવાની જિજ્ઞાસા થવી એ જીવનની સાર્થકતા. અને નેક્સ્ટ, તમારે નક્કી કરવાનું છે કે જંગલનો ટાઈગર બનવું કે પાંજરાનો. જંગલના ટાઈગરની અંદર એમ છે કે જે વ્યક્તિ આપણના મનને છંછેડી જાય એ આપણને ગમે એમ નચાવી જાય. ચોઈસ તમારી છે. આખો કાર્યક્રમ તમારી સમક્ષ રજૂ મૂકી દીધો. હવે નક્કી તમારે કરવાનું શું કરવું જોઈએ. એનર્જીની વાત કરી, પહેલાં બળ હતી, બુદ્ધિ હતી, હવે આવનારો સમય છે એ કયો. હવે મહત્વના મુદ્દા એ છે કેવા કર્મો કરવાથી, કેવા કર્મો કરવા અને કેવી રીતે કરવા એ સમજ્યા. પણ એક વિષય બાકી રહી ગયો, કર્મ એટલે શું. કેવા કર્મો કરવા એ સમજ્યા, કેવી રીતે કરવા એ સમજ્યા, પણ કર્મ એટલે શું એ વિષય બાકી રહી ગયો. એ સમજવા મળીશું આપણે ટૂંક સમયની અંદર સુરતના સૌથી મોટા ઇન્દોર સ્ટેડિયમની અંદર. અને લો ઓફ કર્મા કરીને આગળનો સબ્જેક્ટ, સુરતનું સારામાં સારું ગ્રુપ સોશિયલ આર્મી ગ્રુપ, એના તરફથી આ સબ્જેક્ટ થઈ રહ્યો છે. તો નેક્સ્ટ આપણો આની પછીનો સબ્જેક્ટ છે લો ઓફ કર્મા. અને છેલ્લી વાત, બીજા માટે હૃદય ધબકતું રાખવા માટે આપણે પ્રયાસ કરીએ. એટલે છેલ્લી 4 લાઈનની અંદર કહું છું કે કોઈ ભેટીને રડી પડે એવા લાયક બનીએ તો પણ ઘણું છે. કોઈ ભેટીને રડી પડે એવા લાયક બનીએ તો પણ ઘણું છે. કોઈ ઉદાસ અંતરમાં જંતર વગાડી શકીએ તો પણ ઘણું છે. અરમાનો એવા નથી કે મુમતાજ પાછળ તાજ બનાવવું બાંધી, પણ એની હાજરીમાં બેફામ દિલ પર પ્યાર થાય તો પણ ઘણું છે. ખરા સમયે ખરી વસ્તુ કરવાની હોય ત્યારે કરી અને છૂટી જવું, એનું નામ છે કર્તવ્ય પથ. ખૂબ ખૂબ ધન્યવાદ.